ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ફરી એકવાર રાજ્ય સરકાર સામે મોરચો માંડવાની તૈયારી કરી રહ્યા છે। આ અંતર્ગત આગામી 20મી જાન્યુઆરીએ અંબાજી ખાતેથી ખેડૂતો અને બેરોજગારીના મુદ્દે એકતા યાત્રા નીકળવાના છે। તો એકતા યાત્રામાં ભાગ લેનાર અલ્પેશ ઠાકોર માટે કોઈ ફિલ્મી સ્ટારને ટક્કર મારે તેવી કેરવાન તૈયાર કરવામાં આવી છે। તો તમે જોઈ રહ્યા છો એકતા યાત્રામાં જે વાન તેઓ લઈને જવાના છે। તો આ વાનના અંદરના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જે પ્રકારે એક સુવિધા સજ્જ આ વાન તૈયાર કરવામાં આવી છે। એકતા યાત્રા નીકળશે તેમાં તો બેરોજગારીનો મુદ્દો તેમાં પ્રાથમિકતાનો રહેશે। તો સરકાર સામે મોરચો માંડવાની તૈયારીમાં અલ્પેશ ઠાકોર ખેડૂતો અને બેરોજગારી આ બંને મહત્વના મુદ્દા જેને લઈને એકતા યાત્રા કાઢશે અંબાજીથી અને તેમાં અનેક લોકો જોડાશે। તો અલ્પેશ ઠાકોર વધુ એકવાર સક્રિય થવા જઈ રહ્યા છે સરકાર સામે। તો એક્સક્લુસિવ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો આ એ વાનના દ્રશ્યો છે કે જે ખાસ તૈયાર કરવામાં આવી છે આ એકતા યાત્રા માટે। અલ્પેશ ઠાકોર જે આ વાન સાથે નીકળશે આ એકતા યાત્રામાં તો બિલકુલ સુવિધા સજ્જ કોઈ ફિલ્મ સ્ટારની વેનિટી વેન હોય એ પ્રકારની આ વેન છે। કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે ફરી એકવાર રાજ્ય સરકાર સામે મોરચો માંડવાની તૈયારી કરી દીધી છે અને તે અંતર્ગત હવે આગામી 20મી જાન્યુઆરીથી અંબાજીથી ખાસ યાત્રા શરૂ કરવામાં આવશે। ખેડૂતો અને રોજગારીના મુદ્દે અલ્પેશ ઠાકોર સમગ્ર રાજ્યભરમાં યાત્રા શરૂ કરશે અને આ યાત્રા માટે તેમના માટે હાલમાં એક વિશેષ પ્રકારનો રથ બનાવાઈ રહ્યો છે। એક પ્રકારની કેરેવાન છે કે જે ચૂંટણી પ્રચાર દરમિયાન નેતાઓ તેનો વપરાશ કરતા હોય છે। આપ જોઈ શકો છો એક્સક્લુઝિવ દ્રશ્યો ઝી24 કલાક ઉપર અલ્પેશ ઠાકોર આજ કેરેવાનમાં પોતાના જે કાર્યકરો છે જે આગેવાનો છે તેમની સાથે રાજ્યભરમાં પ્રવાસે નીકળશે। જે સુવિધાઓની વાત કરીએ તો અત્યંત આરામદાયક આ સોફા જોઈ શકો છો, પાછળની બાજુ પણ જે બેઠક વ્યવસ્થા છે તે પણ છે। જરૂર પડીએ સૂવા માટે તેને બેડમાં પણ રૂપાંતરિત કરી શકાય છે। સામેની તરફનું જે છે તે એક કપબોર્ડ છે અને તેની નજીકમાં જ એક અટેચ અત્યાધુનિક ટોયલેટ પણ બનાવવામાં આવ્યું છે। અન્ય દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરો તો જે LED સ્ક્રીન છે, ટીવી સ્ક્રીન છે, સાથે સાઉન્ડ સિસ્ટમ પણ મૂકવામાં આવી છે અને ખૂણામાં આપ જોઈ શકો છો નાનકડું જે ફ્રીજ છે। એટલે પ્રચાર દરમિયાન સેંકડો કિલોમીટરનો જે પ્રવાસ થતો હોય છે તેનામાં જો નેતા હોય છે તેને જે પ્રકારની જરૂરિયાત રહે છે તેના માટેની પૂરતી વ્યવસ્થા કરવામાં આવેલી છે। વધુ એક જે સુવિધા છે આ ઉપરની તરફનું જે સનરૂફ છે કે જરૂર પડશે ત્યારે કેરેવાનની અંદર જ એક ટેબલ મૂકવામાં આવશે અને તેના દ્વારા અલ્પેશ ઠાકોર ઉપરની તરફ પણ જઈ શકશે અને જ્યારે જાહેર સભાની જરૂર પડશે તો ત્યાંથી જ લોકોને સંબોધન પણ કરી શકશે। એટલે 20મી જાન્યુઆરીએ જે પ્રકાર એ યાત્રા નીકળવાની તૈયારી છે તેના તૈયારીના ભાગરૂપે હાલમાં અલ્પેશ ઠાકોર માટે હાલ અમદાવાદથી દહેગામ તરફનું જે એક ખાસ ખાનગી વર્કશોપ આવેલું છે ત્યાં આ કેરેવાન તૈયાર કરવામાં આવી રહ્યો છે। કેમેરામેન પ્રમોદ સોલંકી સાથે અર્પણ કાયદાવાલા ઝી24 કલાક।